Who am I? Why am I? Internet helps me to prove in this world. I was locked. The entire mankind was locked. Now we are open. Internet gave us a great facility. It is a blessing on mankind. This internet, this digital media give all possible opportunities to mankind come to the world and prove yourself. Tell the world what you are, who you are. Informed every corner of the world. What is Instagram, Facebook, YouTube, and so many are doing for us? Internationally, this digital media માનવજાત બંધ કોચલામાં પુરાયેલી હતી અને ખુલ્લું આકાશ આપી દીધું, પાંખો આપી દીધી. જા ઉડ, આ વિશ્વને બતાવ તું કોણ છું. વિશ્વને ખબર નથી દરેકે દરેક ખૂણામાં તારી પ્રતિભા ફેલાવ તું. તારા વ્યક્તિત્વની ઓળખ અને મહેક પ્રસરવી જોઈએ. ગો મેન. દુનિયાને ખબર પડી જવી જોઈએ. બસ શરૂ થઈ ગયું. જુઓ આપણે કેટલા ખુલ્લા થઈ ગયા. આજે મારો જન્મદિવસ, આજે મારી બેબી, મારા બાબાનો જન્મદિવસ, મારી વર્ષગાંઠ, મારી લગ્નતિથિ. હું કાશ્મીરમાં છું. જુઓ હું મુંબઈમાં દરિયા કિનારે શું કરી રહ્યો છું, શંખલા વીણી રહ્યો છું. જુઓ મેં આ જંગલમાં આ ઝાડની ડાળી તોડી. જુઓ હું માઇકલ જેક્સનના ઘર પાસે ઉભો છું. હું વ્હાઇટ હાઉસ પાસે ઉભો છું. જુઓ મેં બધા મિત્રો સ્કૂલના ભેગા થયા. જો હું કોઈકની સ્મશાન યાત્રામાં ગયો છું, કોઈના બેસણામાં છું. જો હું પેરિસમાં છું, જો હું ન્યુયોર્કમાં છું. જો આ મારી કવિતા, મારી ગઝલ, આ મારો આ નાનકડો અભિનય, અમારું પેન્ટ, અમારું શર્ટ, આ બ્રાન્ડે છે, અમારા બૂટ, અમારી હેરસ્ટાઈલ, અમારો મેકઅપ, અમારું ઘર, અમારો બેડરૂમ, અમારું બાઇક, અમારી કાર, અમારી વિમાનની ટિકિટ. આ જુઓ, ફાલ્ગુની પાઠકના ગરબામાં અમે ગયા હતા, એની ટિકિટ. જો ત્યાં કેવા માણસો ભેગા થયા છે. આ હાઈવે ઉપર અમે ગયા હતા, ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો. આ ટ્રાફિક જામ. બસ શરૂ થઈ ગયો.
માણસ ખુલ્લો બંધ થઈ ગયો, ખુલ્લો થઈ ગયો. મને છીંક આવી, મને બગાડશું આવ્યું, કમાલ થઈ ગઈ. રાત્રે તો હું 2 વાગે સૂતો. આજે તો સવારે હું 6:30 ઉઠી ગયો. જુઓ, અમે બધા મિત્રો કાફેટેરિયામાં ગયા હતા. કર લો દુનિયા મુઠ્ઠી મેં, અને માણસે કરી લીધી. એક એક ઈચ્છા નું મરણ થવા નહીં દે. બધું જ જે કરશે દુનિયાને બતાવશે. અને એમાંય પહેલા તો કોઈને કહેવું પડતું હતું, એક્સક્યુઝ મી, એક ફોટો અમારો પાડી આપશો? અને પેલો સ્માઇલ પ્લીઝ કહીને પાડી આપતો હતો. હવે એની ગરજ જ નહીં. ચલો સેલ્ફી રમીએ. ક્યાં કહેતે હો ઠાકુર? ડિજિટલ મીડિયાએ માણસને મકાનમાંથી બજારમાં ઊભો કરી દીધો કે નહીં?